તો એ ધારાસભ્યો કે જેમને હાજર રહેવા માટે ગાંધીનગરમાં કહી દેવામાં આવ્યું છે, એ ધારાસભ્યો પોતાના નિત્યક્રમ માટે નીકળી રહ્યા છે। ત્યારે ઝી 24 કલાકે અલગ અલગ ધારાસભ્ય સાથે વાતચીત કરી છે અને તે લોકોએ આશા વ્યક્ત કરી છે કે અમારા ત્યાંથી કોઈ એક મંત્રી પદ ભોગવે તેવી આશાઓ પણ રાખી રહ્યા છે। આજે નવું મંત્રીમંડળ શપથ લેવાનું છે ત્યારે હું ગાંધીનગર એમએલએ ક્વાર્ટર્સ ખાતે છું। અલગ અલગ ધારાસભ્યોને મળી રહ્યો છું, તેમની સાથે વાત કરી રહ્યો છું, કારણ કે એ ફોનની હજુ પણ એ રાહ જોવાઈ રહી છે, કારણ કે હજુ સુધી એ ફોન નથી આવ્યા એવી વાત છે। મારી સાથે અહીંયા કનૈયાલાલજી એ જોડાયા છે દાહોદથી। શું કહેશો, દાહોદને કેવો ન્યાય કે શું લાગી રહ્યું છે? અમને તો પાર્ટી હાઈકમાન્ડ પર વિશ્વાસ છે કે દાહોદને જ્યાં મળશે, કોણ બનશે એ તો પછીની વાત છે, પાર્ટી નક્કી કરશે, પણ અમને એવો વિશ્વાસ છે કે દાહોદને પણ ચોક્કસ આ વખતે ચાન્સ મળશે ફરી વાર। શું લાગે છે કોણ હોઈ શકે? તમે જે પાર્ટી જે નક્કી કરશે હશે, બાકી દાહોદને ચાન્સ મળશે એવું અમને વિશ્વાસ છે। તમે પણ રાહ જોતા હશો ફોન કોલ રણકવાની? એ તો હવે દેખો, ફોન રણકે તો જે સ્વાભાવિક જે આવવાનું હશે આવવાનું જ છે, સમજે, જે પાર્ટી નક્કી કરશે આવવાનું છે, એટલે ફોન તો અમારે ચાલ્યા જ કરે છે, એનો વિષય નથી, પણ જે પાર્ટી નક્કી કરશે આવશે। પણ દક્ષિણ ગુજરાતની વાત છે, ઉત્તર ગુજરાત, એ અલગ અલગ સમીકરણોની વાત છે। દાહોદનું સમીકરણ શું કહે છે એ મંત્રીમંડળને લઈને, એ ત્યાંને લઈને? અમારું પાર્ટીનું મોવડી મંડળ સાહેબ જે ઉપરથી વિચારે ને, બહુ બધા જ સમીકરણો ધ્યાનમાં રાખીને વિચારતું હોય, સમજે, બરાબર? દક્ષિણ હોય, મધ્ય હોય, ઉત્તર હોય, બધું જ જોઈને અને પાર્ટી જે નક્કી કરશે સારું જ નક્કી કરવાની છે। કોઈ ડિમાન્ડ ખરી એ દાહોદ માટેની છે કે અમારી ડિમાન્ડ કહું છે, પાર્ટી જે નક્કી કરે એ ડિમાન્ડ અમારી। ફોન ફૂલ ચાર્જ છે? ના, ફૂલ ફોન ચાર્જમાં ફોન ચાર્જ સવાર થાય ચાર્જિંગ કરી લેવું પડે, એમ પણ ફોન ચાર્જિંગ જ છે। કોઈ તમારા મિત્રો કે જેમને ફોન આવ્યો હોય એવું સુધી કોઈ જાણવા નથી મળ્યું સીધું। અમે તો તમારા માધ્યમથી જોઈએ છે, જે જોઈએ અમારા ડાયરેક્ટમાંથી તમારા સમાચારના માધ્યમથી જ જોઈએ છે, જે આવે, સમજે, એ પણ ચાલે છે। કાર્યકરો તો બોલાવી લીધા હશે? ના, એક પણ નહીં, અમે લોકો કોઈ કાર્યકર્તા અમારા આવવાના છે ઓલરેડી, જિલ્લામાંથી, દરેક જિલ્લામાંથી, જિલ્લા ભાજપના અધ્યક્ષો, તાલુકા પંચાયત પ્રમુખો દરેક જિલ્લામાંથી આવવાના છે, એ રીતે અમારા જિલ્લામાંથી બધા આવવાના જ છે, કેમ કે જે પણ પાર્ટીના બનવાના, પાર્ટીના મંત્રીશ્રીઓ બનવાના છે, અભિનંદન એમને આપવાના જ છે, કે જે પણ બનશે પાર્ટીના જ બનવાના છે ને છેલ્લે તો, એટલે એને અભિનંદન માટે તો બધા આવવાના જ છે। અભિનંદન આપ આપો છો બધાને? હા, બિલકુલ, જે બનશે એ બધાને અમારા અભિનંદન રહેવાના જ છે। આ વખતનું સૌથી મોટું આ મંત્રીમંડળ કહેવાય રહ્યું છે, શું લાગે છે કેવા ફેરફાર થશે, નવા ચહેરાઓ કદાચ? દેખો, એમાં એ બાબતમાં તો હું કંઈ કહી શકું નહીં, કેમ કે તો ઉપરવાળા નક્કી કરતા સેજ કરવાના છે, એમાં હું કશું પ્રકાશ પાડી શકતો નથી એમાં તો। અહીંયા કનૈયાલાલજી વધારે બોલ્યા નથી, પણ તેમનું કહેવું છે કે પાર્ટી એ જેમના ઉપર વિશ્વાસ મૂકે એ ખરો, કોલ તેમને આવ્યો નથી કે તેમના મિત્રને આવ્યો નથી તેવું પણ જણાવ્યું છે, ખ્યાલ નથી એ પણ જણાવ્યું છે। હવે અહીંયા રાહ જોઈ રહ્યા છે એ ધારાસભ્યો એ કોલની, જોવાનું રહે છે કે કોને કોલ આવે છે અને કયા લોકો, કયા ધારાસભ્ય એ શપથવિધિ ગ્રહણ કરે છે। કેમેરામેન તુષાર શાહ સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, ગાંધીનગર।